બાળકો, દ્વિતીય સેમેસ્ટરનો આપણે 11મો પાઠ સચ્ચા બાલક ધોરણ 5 તો સચ્ચા બાલક એ પાઠ આજે હું તમને સમજાવીશ. તો એમાં જે અઘરા શબ્દો આવે છે એ પહેલા હું તમને સમજાવી દઉં એટલે પાઠની સમજૂતી તમને વ્યવસ્થિત થાય. તો કાફિલા, કાફિલા એટલે કે યાત્રીઓ કા સમૂહ, જે યાત્રા કરવા સમૂહમાં જાય તેને કાફિલા કહેવામાં આવે છે. અશરફિયા, સોને કે સિક્કે એટલે જે સોનાના સિક્કા હોય તેને હિન્દીમાં અસરફિયા કહેવામાં આવે છે. વાપસ કરના યાની કે લौटाना એટલે કે કોઈ વસ્તુ આપણે લીધી હોય એને પાછી આપીએ તો તેને વાપસ કરના કહેવાય. સદરી, સદરી એટલે જેકેટ, જેકેટ હોય તેને સદરી કહેવાય. સરદાર એટલે કે નેતા, નેતા જે સમૂહ હોય એનો વડો હોય તેને નેતા કહેવામાં આવે છે. સમાધિ એટલે મકબરા, કોઈ માણસ નું મૃત્યુ થાય અને એને પછી જમીનમાં દાટી દેવામાં આવે અને એની ઉપર જે સિમેન્ટ કોન્ક્રીટથી ચબૂતરો બનાવવામાં આવે એને મકબરા કહેવામાં આવે છે. સદૈવ એટલે કે હંમેશા, હંમેશને માટે. આપણે ટૂંકમાં કહીએ તો જે લાંબા ટાઈમ સુધી હોય એને હંમેશા કહેવાય. મા એટલે જનની, માતા. નેક એટલે ઈમાનદાર, જે ઈમાનદાર હોય એને નેક માણસ કહી શકાય. જો આ સચ્ચા બાલક પાઠ છે એમાં જે સાચું બોલે છે એ બાળકની વાત છે, એક કહાની છે અને એમાં સચ્ચાઈથી માણસ કેવા પ્રભાવિત થાય છે એના વિશે આ પાઠમાં આપેલું છે. इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है. એટલે કે આ જીવન પ્રસંગ જે છે બાળકનો એમાં સાચું બોલવાનું મહત્વ સમજાવ્યું છે. जीवन में चाहे कितनी भी मुश्किलें आए पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता है वही महान बनता है. જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પરંતુ જો માણસ પોતાના આદર્શ ન છોડે તો એ મહાન ગણાય છે. એક સમય की बात है, एक સમયની વાત છે. एक लंबा काफिला बगदाद की ओर जा रहा था. एक मोटो યાત્રાઓનો સમૂહ बगदाद तरफ જઈ રહ્યો હતો. रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे. રસ્તામાં તેના પર ડાકુઓ તૂટી પડ્યા અને લૂંટપાટ કરવા લાગ્યા, એટલે લૂંટફાટ, એની જે વસ્તુઓ હતી એ બધી લૂંટવા લાગ્યા. उस काफिले में एक 9 वर्ष का बालक था. એ કાફલામાં એક 9 વર્ષનો બાળક હતો. वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था. તે એક બાજુ ચૂપચાપ ઊભો રહીને આ લૂંટફાટ જોઈ રહ્યો હતો. એક डाकू की नजर उस लड़के पर पड़ी. एक डाकूની नजर તે છોકરા ઉપર पड़ी. लड़के के पास आकर वो डाकू कड़क कर बोला, तेरे पास भी कुछ है? છોકરાની પાસે આવી અને તે ડાકુએ કડકાઈથી પૂછ્યું, તારી પાસે પણ કંઈ છે? લડકા ને કહા, मेरे पास 40 અસરફિયા. તેણે શું કહ્યું કે મારી પાસે 40 સોનાના સિક્કા છે. डाकू चकित होकर, क्या कहा? तेरे पास 40 અસરફિયા है? ડાકુએ આશ્ચર્યથી પૂછ્યું કે શું કહ્યું, તારી પાસે 40 સોનાના સિક્કા છે? લડકાને કહા, જી હા.
છોકરાએ કહ્યું, "हाँ जी हाँ." डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया. डाकू છોકરાનો હાથ પકડીને સરદારની પાસે લઈ ગયો. उसने सरदार से कहा, तेने सरदार ने કહ્યું, यह लड़का अपने पास 40 असरफियां बताता है. આ છોકરો પોતાની પાસે 40 સોનાના સિક્કા છે એવું બતાવી રહ્યો છે. સરદાર લડકે से कहा, सरदार ने लड़के से कहा, तेरी असरफिया कहाँ है? तारा सोनाना सिक्का क्या छे? लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी असरफिया निकाली. છોકરાએ પોતાની સદરી એટલે જાકીટની અંદરનું અસ્તર હોય એને સદરી કહેવામાં આવે, ફાડીને તેમાં છુપાયેલી સોનાના જે સિક્કા હતા એને નિકાળ્યા. उन्हें सरदार के सामने रखते हुए कहा, यह देखो. तेने सरदारनी सामे રાખીને કહ્યું, આ જુઓ. सरदार ने आश्चर्य से कहा, એટલે ડાકુઓના સરદારે આશ્ચર્યથી કહ્યું, लड़के छोकरा, असरफियों को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया? છોકરા, આ સોનાના સિક્કાને આવી રીતે રાખવાનો ઉપાય તને કોણે બતાવ્યો? लड़का ने कहा, मेरी माँ ने. इनको सदरी के अस्तर में सी दिया था जिससे किसी को पता ना चले. મારી માએ તેને જાકીટના અસ્તરમાં સીવી દીધા હતા જેથી કોઈને ખબર ના પડે. પતા ન ચલે એટલે ખબર ન પડે. સરદારને કહા, સરદારે કહ્યું, तो तूने असरफियों का पता हमें क्यों बता दिया? तो आ सोनाना सिक्कानी खबर हमने केम बतावी दीधी? लड़काने कहा, छोकराए કહ્યું, मैं झूठ कैसे बोलता? હું જૂઠું શા માટે બોલું? मेरी माँ ने कहा था, મારી માએ કહ્યું હતું, बेटा सदैव सच बोलना. बेटा हमेशा साचू बोलવું જોઈએ. झूठ बोलना पाप है, खोटું બોલવું પાપ છે. જો બાળકો આપણે જૂઠું બોલીએ તો એ જૂઠું બોલ્યા હોય તો વારંવાર એની માટે જૂઠું બોલવું પડે. જો સાચું બોલ્યા હોય તો એની માટે આપણે કોઈ ચિંતા રહેતી નથી કે આપણે સાચું જ બોલ્યા છીએ, તો એ જૂઠને છુપાવવાની જરૂર હોતી નથી. અને બાળકો હંમેશા સાચું બોલવું જોઈએ અને સાચા કાર્ય કરવા જોઈએ. સરદાર ने डाकुओं से कहा, सरदारे डाकुओं ने કહ્યું, यह छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोला. आ नानो छोकरो પોતાની માનું કહ્યું માની અને આવા સંકટના સમયે પણ ખોટું બોલતો નથી. हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते रहते हैं. અમે લોકો મોટા થઈને પણ ભગવાનના બતાવેલા રસ્તા પર નહીં ચાલતા, અમે લૂંટમાર કરીએ છીએ. सब डाकू ने कहा, બધા જ ડાકુઓએ કહ્યું, સરદાર बात तो ठीक है. सरदार बात तो साची છે. सरदार ने डाकुओं से कहा, इनका लूटा हुआ सामान इन्हें वापस कर दो. डाकुओना सरदारे કહ્યું, તેનો લૂંટેલો સામાન તેને પાછો આપી દો. डाकुओं ने सब सामान वापस कर दिया.
डाकुओए બધો જ सामान તેને પાછો આપી દીધો। और आगे कभी लूट मार न करने की प्रतिज्ञा की અને આગળથી કોઈ દિવસ લૂંટફાટ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી। એટલે કે એક 9 વર્ષના બાળકની જે સાચું બોલવાની ટેવ હતી એણે લૂંટફાટ કરતા ડાકુના સરદારનું મનનું પરિવર્તન કરી દીધું। सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था। साचू बोलवा वाला आ बालकનું नाम अब्दुल कादिर હતું। बड़ा होकर यह बालक महान संत हुआ। मोटो थईने आ बालक महान संत એટલે કે સાધુ થઈ ગયો। उनकी समाधि बगदाद में है। તેની સમાધિ એટલે કે મકબરો એ બગદાદમાં છે। वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं। ત્યાં દરેક વર્ષે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જાય છે। તો આજે અબ્દુલ કાદિર છે એ નાના બાળક હતા ત્યારથી જ સાચું બોલતા હતા અને સાચું બોલવાનો સંદેશ આપતા હતા, જેથી કરીને લોકો તેની સમાધિ જેનું અસ્તિત્વ નહોતું છતાં પણ લોકો એની સમાધિને નમન કરવા બગદાદ જતા હતા। જુઓ બાળકો, આ પાઠ તમે શાંતિથી વાંચી અને સારા અક્ષરે ઘરે લખવાની પ્રેક્ટિસ કરજો। જો હજી મુહાવરા છે આ પાઠમાં, नेक रास्ते पर चलना, तो सही रास्ते पर चलना એટલે કે સાચા રસ્તા ઉપર ચાલવું। કડક કર બોલના એટલે કે કડકાઈથી બોલવું। કોઈ પણ વ્યક્તિ કડકાઈથી બોલે એટલે સામેની વ્યક્તિ ડરી જાય એટલે એ જે હોય તેવું સાચું બોલી દે અને જૂઠું બોલે નહીં। तो कड़क कर बोलना यानी कि कठोरता से बोलना। अभ्यास। ऐसा क्यों कहा? सरदार के पूछने पर लड़के ने कहा, मेरे पास 40 असरफिया है। तो उसकी माँ ने सच बोलने के लिए कहा था। किसकी माँ? किसकी माँ? लड़के की माँ। सरदार ने डाकुओं से कहा, लूटा हुआ सामान वापस कर दो। तो ऐसा क्यों कहा? क्योंकि 40 असरफिया है। ईमानदारी से प्रभावित होकर लूट मार से नफरत हो गई थी, इसीलिए ऐसा कहा। देखो, पढ़िए और लिखिए। तो सारी रीते वाँचવું હિન્દીમાં એ પણ એક કળા છે। તમે બધાની ભાષાઓ અલગ અલગ હોય, પ્રાદેશિક ભાષા, તે છતાં પણ સ્પષ્ટ અને સાચા ઉચ્ચાર કરવા હિન્દીમાં એ બહુ મહત્વનું છે। તો તમારે એ વાંચતા પણ શીખવું જોઈએ। તો આ વાક્ય બરાબર સાંભળજો। લડકા મેરે પાસ 40 असरफिया हैं। आसमान में घनघोर बादल छाए हैं। माँ ने कहा था, बेटा सदैव सच बोलना। हमेशा सत्य की ही जीत होती है। हॉकी हमारा राष्ट्रीय खेल है। जो पढ़िए और समझिए विरोधी शब्द। माँ तो बाप, बड़ा तो छोटा, सच तो झूठ, नेक तो बेईमान, प्रसिद्ध तो अप्रसिद्ध, आज तो कल, पास तो दूर। सच्चा बालक कहानी का कथन एवं लेखन कीजिए। એટલે વાંચવું અને લખવું જોઈએ। જો અહીંયા दैनिक पत्र तमने आपेलू छे कि वडोदरा में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा प्रस्थापित होती है।
એના વિશે જે લેખ આપ્યો છે અને એના પરથી પ્રશ્ન આપ્યા છે જે તમારે જાતે કરવાના છે અને એ પ્રશ્નોના જવાબ પણ એ લેખન પરથી જે તમને આપ્યું છે એના પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવા। स्वाध्याय प्रश्नों के उत्तर दीजिए। काफिला कहाँ जा रहा था? तो एनो जवाब छे काफिला बगदाद की ओर जा रहा था। बालक की उम्र कितनी थी? बालक की उम्र 9 साल की थी। लड़के के पास कितनी असरफियाँ थी? लड़के के पास 40 असरफियाँ थी। लड़के ने असरफियाँ कहाँ रखी थी? इसका उत्तर है लड़के ने असरफियाँ सदरी के अस्तर में रखी हुई थी। लड़के की माँ ने उसे क्या सीख दी? उसका उत्तर है कि लड़के की माँ ने हमेशा सच बोलने की सीख दी थी। डाकुओं ने लड़के से क्या सीखा? तो डाकुओं ने लड़के से ईमानदारी का पाठ सीखा। सच बोलने वाला बालक कौन था? तो सच बोलने वाला बालक अब्दुल कादिर था। अब्दुल कादिर की समाधि कहाँ है? उसका उत्तर है अब्दुल कादिर की समाधि बगदाद में है। चलो सही जोड़े मिलाइए, कड़क कर बोलना। तो कठोरता से बोलना, घुटने टेकना तो हार मानना, नेक रास्ते पर चलना तो सही रास्ते पर चलना, आंखों का तारा यानी कि बहुत प्यारा, कान फूंकना तो कान में कुछ कहना, किसी के विरुद्ध बोलना उसे कान फूंकना कहते हैं। चलो योग्यता विस्तार में अपने पुस्तकालय से पुस्तक लेकर हरिश्चंद्र, गांधी जी, युधिष्ठिर आदि महापुरुषों के प्रेरक प्रसंग पढ़िए और संकलन कीजिए। तो तमे बीजी हिंदी पुस्तकों वाँची अने एमांथी सारा बोधपाठ लई शको छो। जे सारा सारा माणसो थई गया एना विषे तमे वाँचीने सारू ज्ञान मेळवी शको छो। आ जे कहानी छे एने नाट्य रूपांतर पण आपणे करी शकीए। बाळकोने अलग अलग पात्र आपीने वर्गमां नाट्य रूपांतर पण करी शकाय। तो सोचिए और समझिए, सच बोलने पर आपकी कब प्रशंसा हुई थी? आपको झूठ बोलने पर डांट कब मिली? उसके बाद क्या हुआ? ये दोनों बातें, सच्चाई और झूठ, इसके बारे में आप घर पर सोच सकते हैं और उसका अमल भी कर सकते हैं। यहाँ आपका पाठ पूर्ण होता है। नमस्कार।